નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીનો આજે બીજો દિવસ હતો. તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે બીજા દિવસના અંતે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે અને કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ જે છે એ હજુ બાકી રહી છે. અને સામાજિક વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે કેમ તેની પણ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, આ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 જિલ્લા પસંદગીનો બીજો દિવસ. બીજા દિવસના અંતે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ ખાલી અને સામાજિક વિજ્ઞાન વિષય માટે બીજો રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં આવશે કે નહીં એની પણ આપણે જે છે એ માહિતી મેળવવાના છીએ. તો સૌપ્રથમ તો તમે અહીંયા જોઈ શકો છો 22 સપ્ટેમ્બર 25ના રોજ જે છે એ જિલ્લા પસંદગી પૂરી થઈ ત્યારે ઓપન કેટેગરીની 731 જગ્યાઓ જે છે એ ખાલી હતી. એસીબીસી કેટેગરીની 386 જગ્યાઓ ખાલી હતી. જે એસસી કેટેગરી છે એની 93 જગ્યાઓ ખાલી હતી. એસટી કેટેગરીની 529 જગ્યાઓ ખાલી હતી અને ઈડબ્લ્યુએસ કેટેગરીની 200 જગ્યાઓ ખાલી હતી. તો પ્રથમ દિવસના અંતે જ્યારે પ્રથમ દિવસનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થયું એના અંતે 1939 જગ્યાઓ જે છે એ ખાલી હતી. આજે જે છે એ 400 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા. એની અંદર આજે ઓપન કેટેગરીની 194 જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે. એસીબીસી કેટેગરીની 18 જગ્યાઓ ભરાય છે. એસસી કેટેગરીની 3 જગ્યાઓ ભરાય છે. એસટી કેટેગરીની 4 જગ્યાઓ જે છે ભરાય છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીની જે છે એ 20 જગ્યાઓ ભરાય છે. કુલ જે છે એ 400 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા. એમાંથી જે છે એ 239 ઉમેદવારો જે છે એ જિલ્લા પસંદગી કરવા માટે જે છે એ હાજર રહ્યા હતા. તો આમ આજના દિવસના અંતે ઓપન કેટેગરીની 537 જગ્યાઓ જે છે એ હજુ ખાલી પડી છે. એસીબીસી કેટેગરીની 368 જગ્યાઓ ખાલી પડી છે. એસસી કેટેગરીની 9 જગ્યાઓ ખાલી પડી છે. એસટી કેટેગરીની 525 જગ્યાઓ ખાલી પડી છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીની 180 જગ્યાઓ ખાલી પડી છે. આમ જે છે એ ટોટલ 1700 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. દિવ્યાંગની અંદર વાત કરીએ તો સી કેટેગરીની તમામ જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે. એ કેટેગરીની અંદર 6 જગ્યાઓ આજે ભરાઈ અને ડી કેટેગરીની અંદર 2 અને ટોટલ જે છે એ 27 દિવ્યાંગની સીટો જે છે એ ભરાઈ ગઈ છે. આજે જે છે એ જે 400 ઉમેદવારોને બોલાવ્યા હતા એમાંથી 239 ઉમેદવારો હાજર રહ્યા છે અને 161 ઉમેદવારો જે છે એ જિલ્લા પસંદગી માટે ગેરહાજર રહેલા છે. તો આમ હજુ પણ ઓપનની 537 એસીબીસી, 368 એસસી, 90 એસટી, 525 ઈડબ્લ્યુએસ, 180 કુલ 1700 જગ્યાઓ જે છે એ હજુ પણ ખાલી પડે છે. તો હવે તમારા મનમાં બીજો પ્રશ્ન છે કે સામાજિક વિજ્ઞાન વિષય માટે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે 22 સપ્ટેમ્બર 2025 થી 25 સપ્ટેમ્બર 2025 સુધી જે છે એ સામાજિક વિજ્ઞાન વિષય માટે જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે. આ બંને દિવસોએ કેટલા ઉમેદવારો જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવે છે એના પરથી આપણને ખ્યાલ આવશે કે જે છે એ બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવશે કે નહીં. અહીંયા જોતા લાગી રહ્યું છે, તમે અહીંયા જોઈ શકો છો ઉપર કેટલી જગ્યાઓ ખાલી પડી એ આપણે જોઈ. એ પ્રમાણે મને લાગે છે કે એસસી કેટેગરીની જગ્યાઓ જે છે એ ભરાઈ જશે. એસીબીસી કેટેગરીની જગ્યાઓ છે એ પણ ઓલમોસ્ટ ભરાઈ જશે. તો ઓપન એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે જે છે એ બીજો રાઉન્ડ આવી શકે છે. મોસ્ટ ઓફ એસસીને બાદ કરતા તમામ જે છે
એ કેટેગરી માટે બીજો રાઉન્ડ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. બીજો રાઉન્ડ વિશે કોઈ પણ અપડેટ આવશે તો એની માહિતી તમને યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીના બીજા દિવસના અંતે કેટલી જગ્યાઓ ખાલી પડી રહી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.